સહજાનંદગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ સુરત પધાર્યા છે. સુરતમાં મહારાજ અરદેસર પારસી એમના બંગલામાં પધાર્યા છે. દીવાનખંડમાં બેઠક ગોઠવી હતી. મહારાજ માટે મખમલથી મઢેલ સુંદર ખુરશી, રેશમી વસ્ત્ર પાથરીને તૈયાર રાખી હતી. મહારાજ એ ઉપર બિરાજ્યા. સુરતના કરોડાધિપતિ શેઠ આત્મારામ ભૂખણ તથા અન્ય પારસીઓ પણ અગાઉથી આવી મહારાજને સન્મુખ ગોઠવેલી ખુરશીમાં બેસી ગયા. અરદેસરજીએ મહારાજનું પૂજન કર્યું, પુષ્પહાર પહેરાવ્યા, ભેટની સામગ્રીઓના થાળ ધર્યા અને રોકડા રૂપિયા ભરીને મોટો થાળ મહારાજ સન્મુખ મૂક્યો. મહારાજ એમની ભક્તિથી પ્રસન્ન થયા. અરદેસરજી અંગ્રેજી અને ફારસી બંને ભાષા જાણતા હતા. તેથી એમનું વાંચન વિશાળ હતું. વળી નાસ્તિકોના તર્કવાદની ભ્રમજાળમાં પણ અટવાયા હતા. તેથી એમને પોતાના અંતરમાં ઉઠેલા પ્રશ્નો મહારાજને પૂછ્યા. મહારાજે તમામ પ્રશ્નોના તર્કબદ્ધ ઉત્તર આપ્યા. તત્વજ્ઞાન સંબંધી મહારાજે આપેલી સ્પષ્ટ સમજણથી અરદેસરનું અંતર નિર્મળ થઈ ગયું. એમણે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, આપનો ગુલામ છું, આપને શરણે આવ્યો છું, મારી રક્ષા કરવી આપના હાથમાં છે. મહારાજે અભય હાથ મૂકતા કહ્યું, અમે સદાય તમારી રક્ષામાં છીએ, તમે કોઈ પ્રકારે ચિંતા કરશો નહીં. પછી મહારાજ ઉઠ્યા. અરદેસરજી ફરી એવા જ દબદબાથી મહારાજને ઉતારે મૂકવા ગયા. માગસર સુદ બીજને દિવસે મહારાજે સુરતથી નીકળવાની તૈયારી કરી. અરદેસરજીએ મહારાજને વિનંતી કરતાં કહ્યું કે મહારાજ, આપ અહીંથી નીકળી રુસ્તમ બાગમાં પધારો. ત્યાં તમામ હરિભક્તોને શાંતિથી આપના દર્શનનો, ઉપદેશના 2 વચનનો લાભ આપો. પછી હરિભક્તો મહારાજે એમની વિનંતી સ્વીકારી. મહારાજ માણકી ઘોડી ઉપર બિરાજ્યા. આગળ પલટણ, વાજા, લશ્કરી સૈનિકો વગેરે ગોઠવાઈ ગયા હતા. મહારાજના પાર્ષદો અશ્વર ઉપર બેસી ચાલવા તત્પર થઈ ગયા હતા. કાઠી દરબારો પોતાની જાતવાન ઘોડીઓ રાંગમાં રમાડતા મહારાજ માણકી ચલાવે એની રાહ જોઈ રહ્યા હતા. સુરતની સમગ્ર જનતા ફરી અશ્વિની કુમારને આરે રુસ્તમ બાગમાં જવા લાગી. ત્યાં જગ્યાની છૂટ હતી, તેથી દર્શન મોકળાશથી થશે એવું સૌના મનમાં હતું. ધામધૂમથી મહારાજ અશ્વિની કુમારને આરે રુસ્તમ બાગમાં પધાર્યા. શેઠે અગાઉથી અહીં મહારાજની બેઠક ગોઠવી દીધી હતી. સદગુરુઓ તેમજ કાઠી દરબારોને પણ બેસવાનું યથોચિત સ્થાન મળે એવી વ્યવસ્થા કરી હતી. મહારાજ આવી પોતાની બેઠક ઉપર બિરાજ્યા ત્યારે સહજાનંદ સ્વામી મહારાજના જયઘોષથી ગગન ગાજ્યું ઉઠ્યું. ફરી સ્વામિનારાયણ ભગવાનની જયના ઘોષ થયા અને એના પડઘા ચારેય દિશામાં વ્યાપી ગયા. મહારાજે ઈર્ષ્યા. એમણે કહ્યું, આકાશનો જ્યાં વ્યાપ છે
ત્યાં આ શબ્દો પ્રસરશે. અરદેસરજી મહારાજ સન્મુખ બેસી ગયા. એમને મનમાં સંકલ્પ થતો હતો કે મહારાજ કંઈક પ્રસાદી આપે ને તો રોજ એનું પૂજન થાય, મહારાજની સ્મૃતિ થાય અને અંતરમાં મહારાજ પ્રત્યેનો ભક્તિભાવ દ્રઢ થાય. મહારાજ એમનો મનોરથ જાણી ગયા. અરદેસરજીએ મહારાજનું ફરી પૂજન કર્યું, પુષ્પહાર પહેરાવ્યા અને ફરી મહારાજને વસ્ત્ર આભૂષણો ધરાવ્યા. રૂપિયાનો થાળ ભેટમાં મૂક્યો. પછી મહારાજે સભામાં ઉપદેશ વચનો કહ્યા. મહારાજ ઉપદેશામૃત પૂરો કરી ઉઠ્યા એટલે શેઠની આંખો ભીની થઈ ગઈ અને હાથ જોડીને પૂછ્યું, મહારાજ હવે દર્શનનો યોગ ફરી ક્યારે થશે? મહારાજે હસતા હસતા કહ્યું, તમે સંભાળશો ત્યારે. એટલું કહીને મહારાજ અરદેસરજીને ખૂબ જ પ્રેમથી ભેટ્યા. મહારાજના આ વાત્સલ્ય ભર્યા આશ્લેષથી અરદેસરના અંતરના મલિન રજકણો જાણી ઓગળી ગયા હોય, અંતર નિર્મળ થઈ ગયું હોય એવો એમનો અનુભવ થયો. એમનું અંતર અપૂર્વ આનંદના ભાવથી ભર્યું ભર્યું થઈ ગયું. એમની બંને આંખોમાંથી હર્ષ અશ્રુ ચાલવા લાગ્યા. પોતાની પાઘ ઉતારી મહારાજના પગમાં પડી ગયા. મહારાજના બંને ચરણારવિંદ પકડી અને કહ્યું, દયાળુ, આટલી બધી કૃપા કરી આ દીન સેવક ઉપર વર્ષાવી. એટલામાં મહારાજે ગુલાબના તોરાયુક્ત પોતાની પાઘ ઉતારી અરદેસરના મસ્તક ઉપર પહેરાવી દીધી. અરદેસર દિગ્મૂઢ બની ગયા. એમણે તરત જ મહારાજે પહેરાવેલી પાઘ હાથમાં લઈ લીધી. આંખોએ અડાડી, છાતીએ અડાડી અને મસ્તક નમાવી અને નમસ્કાર કર્યા. મહારાજ હામું તે હજુ અશ્રુભીની આંખે જોઈ રહ્યા હતા. મહારાજે એના મસ્તક ઉપર હાથ મૂકતા કહ્યું, શેઠ, તમે તમારા હોદ્દાનું માન મૂક્યું, સત્તાનો ઘમંડ મૂક્યો, અમને રાજી કરવા તમે સેવક બની ગયા. તમારા એ પ્રેમના ભાવથી તમને આ પ્રસાદી અમે આપી છે. તે દિવ્ય છે. તેના દર્શનથી તમારી અમારા પ્રત્યેની ભક્તિ વધુ દ્રઢ થશે. તેથી રોજ પૂજા કરજો. એ પાઘના સંબંધથી તમારા ઘર તીર્થ બની જશે. અમારા મોટા મોટા સંતો અને ભક્તો તમારે આંગણે આ પાઘના દર્શન કરવા આવશે. તેથી તમારા ઘરનું તીર્થત્વ સદા સચવાશે. એટલે સ્વામિનારાયણ ભગવાને આપેલી પાઘ આજ પણ અરદેસરના ઘરે છે. દરરોજ હરિભક્તો સંતો દર્શન કરવા જાય એટલે એનું ઘર તીર્થ બની ગયું. મહારાજના આ શબ્દો સાંભળી અરદેસરજી અવાક બની ગયા. ફરી એને પાઘ છાતીએ અડાડી. એ વિચાર કરવા લાગ્યા, મહારાજે કેટલી કૃપા કરી. મહારાજે એમને વિચાર કરતા જોઈ બોલ્યા, શેઠ, જે કૃપાનિધિ હોય એની કૃપાને અવધિ જ ન હોય. ફક્ત એ વરસવી જોઈએ. તમારા ઉપર એ વરસી છે, માટે હવે કાંઈ ચિંતા કરશો નહીં. એટલું કહીને મહારાજ માણકી ઘોડી ઉપર બિરાજ્યા. સંવંત 1881ના માગસર સુદ દ્વિતીયાને દિવસે મહારાજ સુરતથી સંઘ સાથે નીકળ્યા. મહારાજ કાઠી પાર્ષદો સાથે આગળ ચાલતા હતા. અયોધ્યાવાસીઓ માટે 2 ગાડીઓ હતી. અમુલાબા અને અંબરીબા પણ બીજી 2 ગાડીમાં સાથે હતા. મોટેરા સદગુરુઓ પણ ગાડીઓમાં બેઠા હતા. જેને જેમ ઘટે એમ એમને માટે વાહનોની વ્યવસ્થા કરી હતી. મહારાજ ત્યાંથી નીકળ્યા, અસલાલી પધાર્યા. અહીં મુખ્ય હરિભગત વેણીભાઈ પટેલ હતા. વેણીભાઈ પટેલ
બીજા અમીન પાટીદારોને પણ સત્સંગનો રંગ લાગ્યો હતો. મહારાજ પધાર્યા એ સમાચાર મળ્યા એટલે અસલાલીના હરિભગતનો સંઘ આમો આવી મહારાજનું પુષ્પહારથી સ્વાગત કર્યું. શ્રીનગરના ફૂલદોલ ઉત્સવનો લાભ તો લીધો હતો, ત્યાર પછી તરત આ લાભ ફરી મળ્યો એટલે સૌના અંતર પ્રફુલ્લિત થઈ ગયા. મહારાજને રાત રોકાવા સૌએ પ્રાર્થના કરી. મહારાજ એમની પ્રાર્થના સ્વીકારી. વેણીભાઈએ લાડુની રસોઈ કરાવી. મહારાજજીમાં સંતોને પીરસવા બધાયના સૌને આગ્રહ કરી અને લાડુ જમાડ્યા. પછી મહારાજે સંતો પાસે ગરબીના પદો ગવરાવ્યા. અસલાલીમાં રાત રોકાય. મહારાજ વહેલી સવારે ત્યાંથી નીકળી અને જેતલપુર પધાર્યા. અહીં 4-5 વડના વૃક્ષની ઘટાની નીચે મહારાજ ઉતર્યા. આસજીભાઈ, ગંગાદાસ વગેરે હરિભક્તો આવી ગયા. મહારાજને પૂછ્યું, આનંદ સ્વામી કહાં હે? એટલે આસજીભાઈ કહ્યું, મહારાજ એ તો અમદાવાદ ગયા છે. તે સાંભળી મહારાજે કહ્યું, તો ચાલો આપણે પણ અમદાવાદ પાછા જઈએ. આ સાંભળી ગંગામાએ કહ્યું, અમદાવાદ જવું હોય તો કાલે જજો, આજે તો અહીં રહેવાનું છે અને જમવાનું પણ છે. ગંગામાના વચનો સાંભળી મહારાજ હસ્યા. એમણે તરત જ પોશાક ઉતાર્યો. પોશાક ગંગામાં પોતાના ઘરે લઈ ગયા. થોડી વારે મહારાજ પૂછ્યું, અમારો પોશાક ક્યાં ગયા? એટલે ગંગામાએ કહ્યું, એ તો ઘેર પહોંચી ગયો. મહારાજ આ સાંભળી મૂંઝાયા. એમણે કહ્યું, પોશાક તો પાછો લાવો, અમે અમદાવાદ નહીં જઈએ. એટલે ગંગામાએ કહ્યું, મહારાજ તમારો વિશ્વાસ આવે એમ નથી. આગળ પણ એવા કામો કર્યા છે કે કોઈ ભગતને વિશ્વાસ ન આવે, માટે રસોઈ જમી લઈશું ને પછી જ પોશાક મળશે. મહારાજે પોતાના સેવકોને કહ્યું, જોયું ને, તમે જો ધ્યાન ન રાખ્યું તો પોશાક જામીનગીરીમાં આપવો પડ્યો. પછી મહારાજે સંતોને કીર્તન ગાવા આજ્ઞા કરી. એટલે બ્રહ્માનંદ સ્વામી તરત કીર્તન શરૂ કર્યું. જાયણા જાયણા રે અમે જાયણા, મારા વાલીડાના જાદુડા સર્વે અમે જાણ્યા. મહારાજ આ કીર્તન સાંભળીને હસ્યા. પછી બોલ્યા, આ તો તમે આગળની રીત ગાય, અમે તો એથી જુદા છીએ અને એવા ચરિત્રો પણ અમે કર્યા નથી. સ્વામી મહારાજના શબ્દો સાંભળી જાગૃત થઈ ગયા. મહારાજના શબ્દોમાં પોતાના સ્વરૂપના જ્ઞાનની ફોરમ હતી, પરંતુ બ્રહ્માનંદ સ્વામી પાસે આ શબ્દોનો ઉત્તર હતો. એમણે તરત કહી, મહારાજ ભગવાનપણાનું બિરુદ જ એવું છે કે ભક્તનું બધું જ હરી લે. એટલે કોને વિશ્વાસ આવે? નામ પ્રમાણે ગુણ બતાવ્યા છે. બલિરાજાને છેડ્યા, વાલીને માર્યો, કર્ણનો પણ એ જ રીતે વધ કરાયો. પણ એ તો અમારા વિભૂતિ સ્વરૂપો હતા. તમને એમાં અમારા સ્વરૂપનો ભાસ કઈ રીતે થયો? આનો ઉત્તર પણ સ્વામી પાસે તૈયાર જ હતો. તરત કહ્યું, ભલે વિભૂતિ સ્વરૂપો હોય, પરંતુ આપની ઈચ્છાથી જ એણે આવા બધા કામો કર્યા છે કે નહીં? હવે મહારાજ મૂંઝાયા. હો, એમણે કહ્યું, સ્વામી તમે ખરું કહો છો, અમારું કામ ભક્તોનું સર્વસ્વ હરી લેવાનું છે અને પછી એમના અંતરમાં હરી પ્રગટાવવાનું છે. અમે ભક્તોને મીઠા શબ્દોથી આશીર્વાદ આપીએ, પ્રેમથી બોલાવીએ, તો પણ એમનું મનગમતું કામ ન થાય એટલે અમારો વિશ્વાસ એમને આવે નહીં. બ્રહ્માનંદ સ્વામી તરત હાથ જોડીને કહે, મહારાજ એ સાચું, પરંતુ આપ હરી આપો છો એ જ અમારે મન મોટી મૂડીશ, મોટી કમાણીશ. એવા તમારા જાદુ જાણીને જ મેં આ કીર્તન આજે રચ્યું છે. મહારાજ એમના બહુ પ્રસન્ન થઈ ગયા અને કહ્યું, સ્વામી તમે જ્યારે જ્યારે કીર્તન ગાઈશો ને
ત્યારે હું તમારી સમક્ષ પ્રગટ થઈશ. મહારાજ ગંગામાને ત્યાં જમ્યા, પછી આસજીભાઈને ઘરે પધાર્યા. ત્યાં એના ચોકમાં પંક્તિ કરાવી. મહારાજે સંતો હરિભક્તોને લાડુ સારી રીતે પીરસ્યા. બ્રહ્માનંદ સ્વામીને 2 લાડુ વધુ પીરસીને કહ્યું, સ્વામી જાહેરમાં અમારી ફજેતી કરશો નહીં. મહારાજ પછી એના ભવનમાં આરામ કરવા પધાર્યા. સાંજે ત્યાં ફૂલબાગમાં પધાર્યા. આ બાગમાં દાયડમ, કેળા, જામફળ વગેરે ફળો ઘણા હતા એ ફૂલબાગમાં. મહારાજ જ્યારે જ્યારે જેતલપુર પધારતા ને ત્યારે આ બાગના ફળ જમતા, બોરસલીના ઝાડ નીચે બિરાજતા અને ફૂલના હાર પહેરતા. બ્રહ્માનંદ સ્વામી એ પ્રસંગના પણ કીર્તનો બનાવ્યા છે. હરિ બેઠે બોરસલી કી છૈયા. જેતલપુરમાં રાત રહી. મહારાજ વહેલી સવારે ત્યાંથી નીકળી ગયા. કનીજ ગામના હરિભક્તોને દર્શન દઈ મહેમદાવાદ પાસેની નદીમાં સ્નાન કર્યું. પછી અશ્વ ઉપર બિરાજ્યા. હરિભક્તનો સંઘ આવ્યો હતો. એની સાથે પૂરમાં પધાર્યા. પીપળાની સઘન છાયા નીચે પલંગ બિછાયો હતો. તે ઉપર મહારાજ બિરાજમાન થયા. થોડી વાત કરી એટલામાં રસોઈ તૈયાર થઈ ગઈ. એટલે મહારાજ દુર્લભ રામને ઘરે પધાર્યા. અમદાવાદમાં દુર્લભ રામ અને બેચરભાઈ હતા. સંતોને આજ્ઞા કરી કે સૌએ કૂવામાંથી પાણી સિંચી પોતાના તુંબડા ભરી દુર્લભ રામને ઘરે જમવા માટે આવું. અહીં સુવાસની ભાભી તથા વરિયાળીબાઈએ મહારાજ માટે રસોઈ તૈયાર કરી હતી. મહારાજી જમ્યા, પછી પંક્તિ કરાવી, સૌને લાડુ પીરસ્યા. મહારાજને સંતો અને હરિભક્તોને જાતે પીરસીને જમાડવામાં બહુ આનંદ આવતો. મહારાજ કહેતા, આવા સંતો ભક્તોની સેવા ક્યાંથી મળે? પડે અમારા વચન ઉપર એણે તેમનું જીવન ન્યોછાવર કરી દીધું છે. મનના ઇન્દ્રિયોના બધા જ ભાવોને કચડી નાખી દેહને પણ તપ કરીને દુર્બળ કરી દીધું છે. સત્સંગના તેઓ આધારભૂત સ્તંભ છે. એમના દ્વારા સત્સંગ વિસ્તરશે એટલે એમની પ્રસન્નતામાં અમારું અંતર સદા પ્રસન્ન રહે છે. મેં અમદાવાદથી મારા ડભાણ પધાર્યા. અહીં સમાચાર મળ્યા કે અંગ્રેજના વડા પાદરી આજુબાજુના પ્રદેશમાં ફરે છે. તેથી ધર્મના વડાને મળવાની મહારાજને ઈચ્છા થઈ. તેમણે પોતાના 5 પાર્ષદોને મિયાજીને પ્રસાદ અને પુષ્પહાર લઈને એને મળવા જવા આજ્ઞા કરી. પછી કહ્યું, જો પાદરીની ઈચ્છા થાય તો કાલે બપોરે નડિયાદમાં મુલાકાત ગોઠવજો. રેજિનાલ્ડ બિશપ હેબર ઇંગ્લેન્ડના ચર્ચના પ્રતિનિધિ તરીકે કલકત્તામાં મુખ્ય બિશપ તરીકે નિમાઈને હિન્દુસ્તાનમાં આવ્યા હતા. બિશપ હેબર તેઓ ભારતના પ્રવાસે નીકળ્યા હતા. એમની મુરાદ તો ભારતમાં ખ્રિસ્તી ધર્મનું કેવું અને કેટલું પ્રસારણ થઈ શકશે એનો ક્યાસ કાઢવાની હતી. તે દરમિયાન તેઓ વડોદરામાં આવ્યા ત્યારે ત્યાંના રેસિડેન્ટ મિસ્ટર જેમ્સ વિલિયમ્સને મળ્યા. મિસ્ટર વિલિયમ્સે સમગ્ર ગુજરાતમાં સ્વામિનારાયણે કરેલા કાર્યોની એમને ઝાંખી કરાવી. ચારિત્રશીલ અને બ્રહ્મચર્ય વ્રતધારી આ પુરુષ ઘણા જ વિદ્વાન છે. એમના ઉપદેશમાં ચારિત્ર્ય શુદ્ધિ, બ્રહ્મચર્ય વ્રત, ચોરી, હિંસા વગેરે દોષો એમણે સમાજમાંથી નાબૂદ કર્યા છે. લોકોને પ્રભુ સન્મુખ કરી પવિત્ર જીવન જીવતા કર્યા છે. એમનામાં એક એવી શક્તિ છે કે જેથી સમગ્ર ગુજરાત પ્રદેશ જે અરાજકતાની અને અધર્મની આંધીમાં ફસાયો હતો ને
એમાંથી એને મુક્ત કર્યા છે. ધર્મ, નીતિ અને પવિત્રતા પ્રસરાઈ રહે છે, શાંતિ સ્થાપી છે અને માનવમાં ભેદભાવની ભાવના ટાળી માનવતાના મૂલ્યો વધાર્યા છે. એમની દ્રષ્ટિમાં કોઈ ઊંચ કે નીચ નથી, પરમાત્મા એક જ છે. એ સત્યનું એને પ્રવર્તન કર્યું છે અને એમના રક્ષણની ઢાલ આપી એમના સૌ આશ્રિતોને નિર્ભય કર્યા છે. મિસ્ટર જેમ્સ વિલિયમ્સ દ્વારા મળેલો ભગવાન સ્વામિનારાયણના કાર્ય વિશેનો અહેવાલ બિશપ હેબર શાંતિથી સાંભળી રહ્યા. તેમને આ પુરુષને મળવાની ઈચ્છા થઈ. એમની પાછળ એની ભાવના તો એવી હતી કે જો સ્વામિનારાયણને ખ્રિસ્તી ધર્મમાં સામેલ કરી દઈએ તો આખા ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મ આપોઆપ પ્રસરી જાય. નડિયાદની નજીકમાં એનો મુકામ હતો બિશપ હેબર. એ વખતે એના તંબુમાં મહારાજે મોકલાવેલ પાર્ષદોને મિયાજી આવ્યા. હેબરને મહારાજે મોકલાવેલ પુષ્પનો હાર પહેરાવ્યો અને પ્રસાદ આપ્યો. પછી કહ્યું, ભગવાન સ્વામિનારાયણે તમને શુભેચ્છા પાઠવીશ. ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળતા હેબરને આનંદ થયો. તેને પણ મહારાજને મળવાની તીવ્ર જિજ્ઞાસા હતી. તેમણે આ પાર્ષદોને જોયા. બધા જ હિન્દુ હતા. સાથે એક મુસલમાન પણ જોયો. એટલે એને પૂછ્યું, તમે બધા સ્વામિનારાયણના શિષ્યો છો? ત્યારે એને કહ્યું, હા, અમે બધા જ એમના શિષ્યો છીએ. ભગવાન સ્વામિનારાયણ હિન્દુ અને મુસલમાન એવા ભેદ સ્વીકાર્યા નથી, સૌને પોતાના આશ્રિત બનાવ્યા છે. આ પછી થોડીક ઔપચારિક વાતો બાદ બિશપે સ્વામિનારાયણને સલામ કહેવડાવી. બીજે દિવસે નડિયાદમાં બપોરે 11 વાગે મળવાનું નક્કી કર્યું. પાર્ષદો ત્યાંથી નીકળી ગયા. બીજે દિવસે મહારાજ બરાબર 11 વાગે બિશપના મુકામ ઉપર આવ્યા. તેમની સાથે લગભગ 200 શસ્ત્રધારી કાઠી અશ્વારો હતા. કેટલાકે તો લોખંડના બખ્તર પહેર્યા હતા, કેટલાકે ભાલા પણ રાખ્યા હતા. એ ઉપરાંત બીજા કાઠી ભક્તો પણ તીર કામઠા અને તલવારોથી સજ્જ બની સાથે આવ્યા હતા. આ બધા શસ્ત્રધારી પાર્ષદોમાં મુખ્ય જે હતા તે નાના રજવાડાના ઠાકોર હોય એવું જણાતું હતું. એમનું કદાવર શરીર અને માથે મોટી પાઘડી એમની ભવ્યતા દર્શાવતા હતા. એ અંદર આવ્યા અને બિશપને સલામ કરી. ભારતીય રીત પ્રમાણે ભેટ્યા. પછી એમને કહ્યું, ભગવાન સ્વામિનારાયણ આપને મળવા પધાર્યા. અને એટલું કહીને તે મહારાજને અંદર લઈ આવ્યા. મધ્યમ કદના, સહેજ પાતળા અને સાદા દેખાતા આ પુરુષ એમના ચહેરા ઉપરના ભાવથી એમના સાચા સ્વરૂપમાં ન કરી શકાય એવા બિશપને લાગ્યા. બિશપે પોતાની સામેની હાથી દાંતની મઢેલી ખુરશીમાં મહારાજને હાથ પકડીને બેસાડ્યા. થોડા પાર્ષદો અંદર આવી નીચે બેસી ગયા. બીજા બધા બહાર શાંતિથી ઊભા રહ્યા. અંદર શું વાતું થાય છે એ કુતૂહલથી એકબીજાના શરીર સાથે શરીર ટેકવી શાંતિથી સાંભળવાનો સૌ પ્રયત્ન કરતા હતા. બિશપે તથા મહારાજે એકબીજાના કુશળ પૂછતા પછી ઔપચારિક વાતો થઈ. ત્યારબાદ બિશપે કહ્યું, સત્ય અને નીતિના સિદ્ધાંતો પ્રવર્તાવી ગુજરાતની પ્રજાને તમે સુખી કરી છે, ગરીબોનો ઉદ્ધાર કર્યો છે. આપને વિશે આવી ઘણી વાતો મેં સાંભળી હતી, તેથી આપને મળવાની ખૂબ ઈચ્છા હતી. બિશપ હેબરે નડિયાદમાં સ્વામિનારાયણ ભગવાનને આવું કીધું. એટલું કહીને એને કહ્યું કે મારું હિન્દુસ્તાની ભાષાનું જ્ઞાન અધૂરું છે, તેથી
હિન્દી ભાષા જાણનાર દુભાષીઓ તમારી વાતો મને સમજાવશે તો તમારા સિદ્ધાંતો જાણવા હું આતુર છું. આપની સાથે લંબાણથી વાત કરવાની મારી ઈચ્છા છે. તેથી જો આપ ખેડા આવો તો ત્યાં આપને માટે જુદો તંબુ તૈયાર કરાવીને આપને રહેવાની સગવડ કરી આપો. બિશપના આ આમંત્રણમાં એમને મહારાજને નાગરી લિપિમાં લખાયેલ બાઇબલ આપવાની ઈચ્છા હતી. એની પ્રત અત્યારે એની પાસે નહોતી. તે ઉપરાંત એને ભગવાન સ્વામિનારાયણને મુંબઈ પણ સાથે લઈ જવા વિચાર હતો અને ત્યાં ચર્ચની મિશનરી સોસાયટીનું આજુબાજુના પ્રદેશમાં થતું કામ દેખાડવાની પણ ઈચ્છા હતી. પરંતુ મહારાજે કહ્યું કે તેમનું જીવન અખંડ વિચરણમાં જ વીતે છે. વળી બાજુના જ ગામમાં જ્યાં તેઓ જવાના છે ત્યાં લગભગ 5,000 હરિભક્તો એમની રાહ જુએ છે. મહારાજે આવું કીધું. એ ઉપરાંત ગુજરાતના જુદા જુદા ગામડાઓમાં 50,000 ભક્તો એમની રાહ જોઈ રહ્યા છે. એમનામાં ઘણા ખરા હરિભક્તો એમના ભત્રીજાને વડતાલમાં જનોઈ દેવાની હોય એ સમયે ત્યાં આવશે. એટલે હાલ તો તેમનું આમંત્રણ સ્વીકારી શકાય એમ નથી, પરંતુ ફરી કોઈ વખતે એવી અનુકૂળતા આવશે તો જરૂર મળવાનું ગોઠવીશું. પછી મહારાજ અને બિશપ વચ્ચે જે વાતો થઈ એમાં બિશપને મહારાજને જીસસ ક્રાઇસ્ટનું સ્વરૂપ સમજાવવાનો આગ્રહ હતો. એ પરમાત્માના પુત્ર હતા અને પરમાત્મા એમાં વાસ કરીને રહ્યા હતા. મહારાજે પોતે પરમાત્મા સંબંધી અને ઉપાસના સંબંધી જે વાત કરી તે બિશપ યથાર્થ સમજી શક્યા નહોતા. આ સંવાદ પછી એને મહારાજને પાન આપ્યું અને એમના હાથ ઉપર વસ્ત્રો ઉપર અત્તર છાંટ્યું. મહારાજ એમના નાનકડા પુસ્તકમાં પોતાના હસ્તાક્ષર કરી આપ્યા અને બિશપે પણ હસ્તાક્ષર આપ્યા. ત્યારબાદ ભગવાનની ઈચ્છા હશે તો ફરી મળીશું એવા શબ્દો કહી મહારાજ ત્યાંથી નીકળી ગયા. મહારાજ સાંજે વડતાલ પહોંચી ગયા. હરિનવમીનો ઉત્સવ ઉજવવાનો હતો. એમજ મહારાજના ભત્રીજા સીતારામને જનોઈ દેવાની હતી. ઈચ્છારામ ભાઈના દીકરા, ભત્રીજા થાય ને ભાઈના છોકરા. તેથી ઘણા હરિભક્તો આવી ગયા હતા. મહારાજ વાસણ સુતાને ઘેર પોતાના ઉતારે બધાને. સંવંત 1872 પછી મહારાજ ઘણું ખરું વાસણ સુતાને ઘેરે જ ઉતરતા. એની મેળી મહારાજના નિવાસથી પ્રસાદીભૂત થઈ અક્ષરધામ તુલ્ય બની ગઈ હતી. એમના ભવનની આગળ વિશાળ પ્રાંગણામાં નીમતરું હતું. મહારાજને આ વૃક્ષ બહુ ગમતું. તેની છાયા નીચે મહારાજ બિરાજતા અને કથા વાર્તાનો સૌને લાભ આપતા. કેટલીક વખત મહારાજ લક્ષ્મીનારાયણના મંદિરમાં પણ સભા કરતા. મહારાજ પધાર્યા. નિત્ય નવીન રસોઈ હરિભક્તો આપતા. સંતોના મંડળો આવ્યા. મહારાજ સંતોને જોઈને બહુ પ્રસન્ન થતા અને એને ભેટતા. દ્રષ્ટિ દ્વારે પણ સુખ આપતા. છાતીમાં ચરણારવિંદ આપતા. માથે હાથ મૂકતા. આમ અનેક પ્રકારે સંતોને મહારાજ લાડ લડાવતા. મહારાજે હરિજયંતિના દિવસે બપોરે 12 વાગ્યે પારણામાં રામચંદ્ર પ્રભુની મૂર્તિ પધરાવી અને મહારાજે જન્મોત્સવની આરતી ઉતારી છે. બીજે દિવસે 10મી હતી. આજે સીતારામને જનોઈ દેવાનું મુહૂર્ત હતું. તે દિવસે મહારાજે ધારું તડાવડીને ગોમતીનું નામ આપી એને ખોદી વિશાળ બનાવવાની યોજના કરી. મહારાજ સ્વયં આંબાવાડિયામાં પલંગ ઉપર બિરાજતા. સંતો તળાવ ખોદવાનું કામ કરતા. સંતોને મહારાજ પ્રત્યે ભક્તિ હતી, તેથી મહારાજની આજ્ઞાથી જે સેવા મળે એમને મળતી. તેમાં એમને મહારાજની ભક્તિ કર્યાનો ભાવ રહેતો.
ઈચ્છારામભાઈના પુત્ર ગોપાળજીને સંકલ્પ થયો કે જ્યાં ગોમતીજી હોય ત્યાં રણછોડજી પણ હોવા જોઈએ. રણછોડજીની મૂર્તિ શ્યામ છે, જ્યારે અહીં લક્ષ્મીનારાયણની તો શ્વેત મૂર્તિઓ છે. તેમનો આ સંકલ્પ જાણી મહારાજ એને કહ્યું, તમારો સંકલ્પ છે તેથી અહીં રણછોડજીની મૂર્તિ પણ સ્થાપના થશે. આ રીતે સ્વામિનારાયણ ભગવાને વડતાલની અંદર પોતે માથે ઊભા રહી અને ગોમતી તળાવ સંતો હરિભક્તોની પાસે ગડાવેલું એવું પ્રસાદીનું છે. જમી રહ્યા એટલે મહારાજ ઉતારે પધાર્યા. પછી મહેમદાવાદના હરિભક્તો આવીને બેઠા. મહારાજ એને જોઈને હૈસાને પછી કહ્યું, આટલી વારમાં આવી ગયા? હાથ જોડ્યા એટલે મહારાજે કહ્યું, બોલો શું વાત કરવી? એટલે હરિભક્તોએ મહારાજને કહ્યું, પ્રભુ અમારા મહેમદાવાદમાં વેદાંતિઓનું બહુ જોર છે. અહમ બ્રહ્માસ્મિ કહીને બધાને ભરમાવે છે. એટલે કોઈ વિદ્વાન સંતને મોકલો ને તો આ દંભી વેદાંતિઓનો પરાજય થાય અને અમારે ત્યાં સત્સંગની વૃદ્ધિ થાય. એમની વાત સાંભળી રહ્યા. ભાઈ મહારાજ કહ્યું, કાલે તમે સમજાયા આવજો. હરિભક્તોને આનંદ થયો. એક દિવસ વધુ રહેવાનું મળ્યું. બીજે દિવસે મહારાજ થોડા સંતો હરિભક્તો પાર્ષદોને લઈ સંજાયા વધાર્યા. સંજાયા ગામ છે. અહીં આવી સભામાં બિરાજી. એ સમયે સંત વૃંદમાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા. મહારાજે બોલાવ્યા. તેઓ તરત આવ્યા. હાથ જોડીને મહારાજને કહ્યું, મહારાજ શી આજ્ઞા? મહારાજે એમને સામું જોઈ રહ્યા અને પછી કહ્યું, હવે મંડળ બાંધો. મંડળ. સ્વામીએ સરળતાથી કહ્યું, મહારાજ મારાથી મંડળ નહીં ચલાવાય. મહારાજે કહ્યું, મંડળમાં સાધુ તો 5 રાખીએ, 10 રાખીએ, પણ મંડળ બાંધો. સ્વામીને મંડળધારીની મોટપ ખપતી નહોતી. એને ફરી કહ્યું, મહારાજ હું મંડળ ચલાવી શકું એવી મારામાં આવડત જ નથી. મહારાજે કહ્યું, મંડળમાં સાધુ તો 100 રાખીએ, 200 રાખીએ, 300 રાખીએ. સ્વામી સમજી ગયા કે મહારાજની ઈચ્છા છે, તેથી જો હવે ના કહેશે ને તો મંડળમાં સાધુ વધારશે. એટલે તરત કહી, ભલે મહારાજ જેવી આપની આજ્ઞા. મહારાજ આ સાંભળીને ઈચ્છા. એટલામાં મેં અમદાવાદના હરિભક્તો મહારાજની પાસે આવ્યા. એમને જોઈ મહારાજે કહ્યું, આ ભાદરાવાળા નિર્ગુણાનંદને તમે લઈ જાઓ, તેઓ વેદાંતિનો પરાજય કરશે. સ્વામીને આ સાંભળીને આશ્ચર્ય થયું, પરંતુ મહારાજની આજ્ઞા હતી. સ્વામી વિચાર કરે, હું તો ભણેલો નથી અને કહે છે કે વેદાંતિ અરે શાસ્ત્રાર્થ કરતે સ્વામી લઈ જાઓ. એટલે ગયા સિવાય છૂટકોય નહોતો. સ્વામી મહેમદાવાદના હરિભક્તો સાથે મહેમદાવાદ પધાર્યા. મહારાજ થોડાક દિવસ વડતાલ રહ્યા. ત્યાંથી નીકળી તારાપુર, મોરજ, મોટી બોરું, ભોડાદ, કમૈયાળા, ખરડ, ઝિંઝર, ભીમનાથ, પોલારપુર, કુંડળ થઈને ગઢપુર પધારેલા. હરિભક્તો મહારાજ સન્મુખ આવ્યા. સૂર્યાસ્ત થતાં મહારાજ દાદા ખાચરના દરબારમાં પધાર્યા. મહારાજાએ નૃસિંહ જયંતિ અને કુર્મ જયંતિના ઉત્સવ કરેલો. મહારાજ પધાર્યા એટલે હરિભક્તોનો પ્રવાહ આવવા શરૂ થઈ ગયો. મહારાજ નિત્ય સૌની સાથે ખડખડીએ નાવા પધારતા. ખડખડીએ કોઈક વાર નારાયણ ધરે પણ નાવા જતા. નારાયણ ધરો છે. મહારાજ કહેતા, અમે જ્યારથી ગઢપુર આવ્યા છીએ ને ત્યારથી આ નારાયણ ધરામાં અમે ઘણા વર્ષ સુધી સ્નાન કર્યું છે. કેટલીક વાર એ ધરાની પશ્ચિમે ખડખડિયામાં પણ સ્નાન કર્યું છે. તેથી આ પ્રસાદી સ્થાનોનું ઘણું જ મહાત્મ્ય છે. જે જીવ આ પ્રસાદી સ્થાનોમાં સ્નાન કરશે ને એના જમપુરીનું દુઃખ આળસી જશે. લો એક વખત ખડખડિયામાં મહારાજ સ્નાન કરવા બેઠા. ત્યારે મહારાજ એની સાથે સ્નાન કરતા સંતો હરિભક્તોને કહ્યું, આ સત્સંગનો મહાન પ્રતાપ છે. આ સમયમાં તમારા જેવા કોઈ ભાગ્યશાળી નથી. ગોલોક, વૈકુંઠ અને અક્ષરધામના મુક્તો પણ તમારી પ્રશંસા કરે છે. અમે પણ નેત્ર મીચીને ધામમાં જઈએ છીએ ત્યારે ત્યાં તેમને સૌને અત્યંત તેજોમય સ્વરૂપે દેખીએ છીએ. આ સત્સંગ એ જ ભાગવત ધર્મ. આ ધર્મના પાલનથી મુમુક્ષુઓને મુક્તિ મળે છે.
આ વખતે મહારાજ ઘણું ખરું નારાયણ ધરામાં સ્નાન કરવા પધારતા, નાહીને પાછા વળતા ત્યારે મહારાજ પોતે ગાડી હાંકતા. રસ્તો ખાડાવાળો કે પથરાળ ન હોય તો મહારાજ ગાડી ઝડપથી હંકારતા. મહારાજની આ લીલાના દર્શન કરવા જીવા ખાચર રોજ મહારાજની સન્મુખ આવતા. મહારાજ એમને કહેતા, રોજ તમારે આટલે દૂર સુધી ન આવવું. ત્યારે જીવા ખાચર હાથ જોડીને કહેતા, મહારાજ અશ્વ ઉપર તો આપના ઘણીવાર દર્શન કર્યા છે, પરંતુ આ રીતે ગાડી ચલાવતા આપના દર્શન કર્યા નહોતા, તેથી રોજ આ દિવ્ય દર્શનનો લાભ લેવાની તાણ રહે છે. આ રીતે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં નારાયણ ધરે સ્નાન કરવા પધારતા ત્યારે ગાડું પોતે ચલાવે અને દાદા ખાચર ગાડામાં બેસે. સહજાન સ્વામી મહારાજની જય.